ઘડીએ વડીએ ફોન હું કર કરે છો? કીધું તો ખરા આવું છું, પણ થોડીક વાર ઊભો રહે ને ન્યા. હા આવું છું. અને તું કઈ મારો બાપ બનવાની કોશિશ ન કર. મોટો ભાઈ છો ને તો મોટો ભાઈ જ રે. હા આવું છું. ચીક મેન. અરે યાર, અરે ભાઈ વાતાવરણ બહુ ખરાબ છે, તો મને ઘર લગી છોડી દો ને. ચાલો પ્લીઝ ચાલો. એ તો બહુ અંધારું હતું ને એટલે સોરી હો, દેખાણું નહીં મને. એ તો ભગવાને ભલું કર્યું કે હું બચી ગયો. તો ભાઈ તમારી કિસ્મત હારી છે કે મારે ટાઈમ ઉપર બ્રેક લાગી ગઈ. કિસ્મત ભગવાન જ લખે છે ને. જો ભગવાન જ કિસ્મત લખતો હોય તો આ લોકો રોડ ઉપર અત્યારે સૂવે છે, ઘણા લોકો રોજ મરી જાય છે, ઘણા લોકો ભૂખા સૂવે છે, અને આટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે દુનિયાની અંદર, તો આવો ભગવાન લખે કિસ્મત? એ તો એની લીલા છે, એ જાણે. બાકી કોઈ રાહ ઉપર ચાલતો હોય ને તો એને ઘરે પહોંચાડવાનું કામ છે એ ભગવાન. અરે ભાઈ, આ રસ્તે ન લેતા ઓલા રસ્તેથી લ્યો ને, મારું ઘર ન્યા છે. પણ મારો રોજનો રૂટ આ જ છે, પછી મારે ઊંધા રસ્તે જવું પડશે આમથી જવાનું હોય તો. બોલ ભાઈ, હું કામ હતો? નકરા ફોન કરતો હતો. અરે ભાઈ, કામ એ હતું કે તું જે રોડ ઉપરથી દરરોજ આવશો ને, એ રોડ ઉપર બહુ મોટો એક્સિડન્ટ થયું છે. હું આજે રોડ ઉપરથી આવ્યો જ નથી. કેવી રીતે? અરે ભાઈ, આ રસ્તે ન લેતા ઓલા રસ્તેથી લ્યો. 1 મિનિટ. હા, चक्रम जगत चक्रम युग चक्रम च केशव आत्मयोग भगवान परिवर्तय दिशा. કિસ્મત ભગવાન જ લખે છે ને. चक्रम युग चक्रम. ઓ ભાઈ સાહેબ, તમે તમારું નામ તો ન કીધું. માધવ.